માળિયાહાટીના તાલુકાના માતરણિયા ગામના શ્રદ્ધાળુ અયોધ્યા શ્રી રામલલ્લાના દર્શને જઈ રહ્યા છે, ત્યારે ગ્રામ પંચાયતના યુવા સરપંચ યશ પટેલ દ્વારા તેમનું ફૂલહાર અને ખેસ પહેરાવીને તેમની યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ તકે ઉપસ્થિત રહેતા ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ સિંકુભાઈ સોલંકી, પ્રફુલભાઈ ભાલોડિયા અને પ્રાથમિક શાળા સ્ટાફ અને વિદ્યાર્થીઓ ધીરુભાઈ રવૈયા, ભીખુભાઈ કમાણી, મનસુખભાઈ ભૂત, પરસોત્તમભાઈ ભૂત, પરસોત્તમભાઈ ભાલોડિયા, મુરજીભાઈ વડાલિયા, દિનેશભાઈ રવૈયા, અનિલભાઈ દવે વગેરે ગ્રામજનો દ્વારા સુખમય યાત્રાની શુભકામના પાઠવવામાં આવી હતી। વેરાવળથી ઉપડતી આસ્થા ટ્રેનમાં જઈ રહેલા ભાવિકોમાં વિનોભાઈ દયાતર, ઉપસ્થિત સરપંચ માતરવાણિયા, હિતેશભાઈ ભટ્ટ, લક્ષ્મણભાઈ દયાતર, વલ્લભભાઈ મારુ તથા મગનભાઈ વડાલિયા સહિત વીરડી અમરાપુર ગામના ભાવિકજનો પણ યાત્રામાં જોડાયા છે। બોલો જય જય સિયારામ। આજ રોજ અયોધ્યા જઈ રહેલા રામ ભક્તોને અમે વેરાવળ મુકામે એને આગતા સ્વાગતા સાથે પહોંચાડ્યા। હવે ભગવાન રામની અસીમ કૃપાથી ભગવાન રામલલ્લાના દર્શન કરવા અયોધ્યા જઈ રહ્યા છે, એમની સાથે અમારી ખૂબ ખૂબ શુભેચ્છા છે અને ભગવાન રામ અને હેમખેમ એની યાત્રા છે એ સુસંગત અને સુવિધા બસ અને આરોગ્યપ્રદ પ્રાપ્ત થાય અને ત્યાંથી ભગવાનના દર્શન કરી અનેરો આનંદ લઈ અને ભગવાનના આશીર્વાદ મેળવી અને સૌ ભારતવાસી સૌ લોકોનું કલ્યાણ થવા આશયથી સૌ લોકોને મારી એક શુભેચ્છા સાથે અમે સૌ લોકો સાથે મળી અને કોચના ઇન્ચાર્જ તરીકે વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે હું આપ સૌને શુભેચ્છા પાઠવું છું। ખૂબ ખૂબ જય વંદે માતરમ, ભારત માતા કી।